સિંગણપુર વિસ્તારમાં મહિલા કોન્સ્ટેબલનો આપઘાત, ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત। સિંગણપુર પોલીસ સ્ટેશનમાં કરતી હતી નોકરી મહિલા કોન્સ્ટેબલ હર્ષનાબેન ચૌધરીએ કર્યો આપઘાત। મહિલાના રૂમમાંથી મળી આવી એક સુસાઇડ નોટ। સિંગણપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી। સુસાઇડ નોટમાં માતા અને બહેનનો ઉલ્લેખ કરી કહ્યું, મને માફ કરજો। જે વ્યક્તિ ઉપર વિશ્વાસ કર્યો હતો એ વિશ્વાસ તૂટી ગયો છે। પોલીસે કોના પર વિશ્વાસ હતો જે તૂટી ગયો તેની શોધખોળ આરંભી। સર, એક મહિલાએ સુસાઇડ છે, પોલીસનો શું હકીકત છે, કઈ રીતે તપાસ? હાલ હર્ષનાબેન મહેન્દ્રભાઈ ચૌધરી નામની વુમન લોકરક્ષક સિંગણપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે। જેઓ ગઈકાલે રાત્રિના રોલ કોલના સમય સુધી ફરજ પર હતા। આજરોજ એમનો સંપર્ક થઈ શકતો ન હતો। એ દરમિયાન તપાસ કરતાં સિંગણપુર વિસ્તારમાં આવેલ તેમના એપાર્ટમેન્ટના રૂમમાં પંખા સાથે વ્યક્તિ અને આત્મહત્યા કરેલી હાલતમાં મળી આવે છે। જે બાબતે સિંગણપુર પોલીસે અકસ્માત મોતનો ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ હાથ કરી છે। સર, કંઈક સુસાઇડ નોટ પણ મળી છે, શું ઉલ્લેખ છે કંઈ? પ્રાથમિક દ્રષ્ટિએ જે ભોગ બનનારે જે સુસાઇડ નોટ લખી છે એમાં પોતાની મમ્મીને વિદેશીને એવું લખાણ લખેલું છે અને પોતે કોઈ વ્યક્તિ ઉપર વિશ્વાસ મૂકેલો એ ભૂલ હતી એ પ્રકારેનું લખાણ છે। આ સુસાઇડ નોટમાં કોઈનું નામ જણાવેલું